હલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ. આજે ડિગ્રીનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં શીખીશું. બરાબર છે. ડિગ્રી એ તમારા માટે નવી છે. હવે એમાં મુખ્ય 3 ડિગ્રી છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. અત્યારે આપણે માત્ર પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો અભ્યાસ કરવાનો છે. ડિગ્રી એટલે શું જનરલી? તો કે તુલના. બરાબર. કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણીની સરખામણી એટલે કે તુલના બીજી વ્યક્તિ, વસ્તુ, વ્યક્તિ સાથે કરવામાં આવે ત્યારે ડિગ્રીનો ઉપયોગ કરાય છે. બરાબર. હવે બધી જ વસ્તુઓ સરખી ના હોય. કોઈક એના જેટલી જ હોય, કેટલીક ઊંચી હોય, એના કરતાં ઓછી સારી હોય, વધારે સારી હોય, કોઈક એકદમ શ્રેષ્ઠ હોય. તો એ માટે આ 3 પ્રકારની ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો હવે પહેલાં વાત કરીશું પોઝિટિવ ડિગ્રીની. પોઝિટિવ ડિગ્રી એટલે શું? તો એનો અર્થ આપણે સમજવો હોય તો ના જેટલું જ, બરાબર, એવો અર્થ આપણે કરીએ છીએ. જેમાં ઓળખ શબ્દો તરીકે એઝ ... એસ અથવા સો ... એસ. એઝ અને સો એઝની વચ્ચે જે ખાલી જગ્યા છે ત્યાં આપણે વિશેષણ મૂકવું પડે. એની રચના જોઈએ. રચના તમારે યાદ રાખવાની. નાઉન, નામ, પછી ટુ બીનું રૂપ ઇઝ એ માર, વોઝ વેર પણ આવી શકે. એઝ મૂળ વિશેષણ, ફરી એઝ પ્લસ નાઉન. હવે જો નકાર વાક્ય હોય તો નકાર વાક્યમાં જે નકાર વાક્ય લખ્યું છે ત્યાં એઝ, તો એઝને બદલે ત્યાં સો એઝ મૂકવું પડે, પ્લસ નોટ મૂકવો પડે આગળ. નોટ એટલે નકાર વાક્યમાં નોટ વત્તા સો પછી ... વત્તા એ શબ્દ મુકાય. આ એની રચના થઈ. આ તમારે યાદ રાખવાની. હવે ઉદાહરણ જોઈએ. બીજું કશું છે નહીં એમાં. કાળબાળને ઉદાહરણ કે કોઈની સરખામણી તમે કરો છો તો કઈ રીતે કરશો? તો દાખલા તરીકે નેતિ ઇઝ એઝ ટોલ એઝ મોક્ષા. એટલે શું? તો કે નેતિ મોક્ષા જેટલી જ ઊંચી છે. બરાબર, ઊંચી છે. એના માટે આપણે એઝ ટોલ, ના જેટલું જ એટલે એ અર્થ થયો ના જેટલું જ. એટલે નેતિ ઇઝ એઝ ટોલ એઝ મોક્ષા, સરખી જ છે. બીજું ઉદાહરણ, આઈ એમ નોટ સો ટોલ એઝ યુ. જો અહીંયા બદલાઈ ગયું, નકાર બનાવ્યું. હું તમારા જેટલો ઊંચો નથી. નકાર છે. નકારમાં નોટ પ્લસ સો અને એઝનો ઉપયોગ આપણે કર્યો છે. ત્રીજું વાક્ય, સ્ટુડન્ટ્સ આર એઝ હાર્ડવર્કિંગ એઝ ટીચર્સ. બહુવચન છે, આર વાપર્યું. સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે આર. સ્ટુડન્ટ્સ આર એઝ હાર્ડવર્કિંગ એઝ ટીચર. વિદ્યાર્થીઓ શિક્ષકો જેટલા જ શું છે? હાર્ડવર્કિંગ છે, મહેનતુ છે. હવે જો ચોથું અને પાંચમું વાક્ય થોડુંક જુદું છે. જુઓ, જે ચોપડીમાં આપણને તમારી વિસી ખત્રીમાં આ પ્રકારે આપેલું છે. યુ આર ઓનેસ્ટ. યોર ફ્રેન્ડ ઇઝ નોટ ધેટ મચ ઓનેસ્ટ. તમે પ્રામાણિક છો, તમારા મિત્ર તમારા જેટલો પ્રામાણિક નથી. તો આ નકાર વાક્ય છે. તો એને તમારે મૂકવું હોય તો વાક્ય કઈ રીતે બનાવશો? યોર ફ્રેન્ડ, જો, યોર ફ્રેન્ડ ઇઝ નોટ સો ઓનેસ્ટ એઝ યુ. બરાબર. ડિગ્રીમાં ફેરવવા માટે આટલું તમારે યાદ રાખવાનું. યોર ફ્રેન્ડ ઇઝ નોટ સો ઓનેસ્ટ એઝ યુ. એ તમે યાદ રાખજો. ઓકે. ચોથું પાંચમું વાક્ય છે, નેતિ રન્સ ફાસ્ટ, મોક્ષા ડઝ નોટ રન ધેટ મચ ફાસ્ટ. નેતિ ઝડપથી દોડે છે, મોક્ષા તેટલું ઝડપથી દોડતી નથી. તો જવાબ એટલે વાક્ય બનાવવું છે ડિગ્રીનું. તો જો બનશે મોક્ષા ડઝ નોટ રન, મૂકી દીધું. ધેટ મચ શબ્દ ધેટ કાઢી નાખીએ અને જે આપણું મૂળ ઓળખ શબ્દ છે નકાર છે એટલે ડઝ નોટ રન સો ફાસ્ટ એઝ. નેતિ શબ્દથી આગળથી પાછળ લઈ ગયા એઝ નેતિ.
તો આ રીતે એના વાક્યો બનાવવાના, એટલે કે નકાર હોય તો સો એઝ, હકાર હોય તો એઝ એ રચના પ્રમાણે તમારે મૂકવાનું, બરાબર. જે વાક્યમાં ઇઝેમાં ટુ બીનું રૂપ ના હોય તો એ વાક્યમાં ડુ અથવા ડઝ કે ડીડનો ઉપયોગ, ભૂતકાળ હોય તો ડીડનો ઉપયોગ કરવો પડે. હવે અહીંયા કેટલાક ઉદાહરણો છે. આ જુઓ, હવે બે વાક્યો આપવા, એમાંથી એક્ટિવ બે વાક્યો આપ્યા હોય, એમાં આપણે એને ડિગ્રીમાં જોડવું છે, બરાબર. સમજો, મોન્ટુસ બેડરૂમ ઇઝ બિગ, માય બેડરૂમ ઇઝ ઇક્વલી બિગ. મારો બેડરૂમ મોટો છે, મોન્ટુનો બેડરૂમ મોટો છે, મારો બેડરૂમ એટલો જ મોટો છે. હવે એને વાક્ય બનાવ્યું, જુઓ, માય બેડરૂમ ઇઝ ઇક્વલી એટલે સમાન, સરખું જ છે, સરખું જ છે એટલે એઝ કરી દેવાનું, બરાબર. ઇક્વલી એટલે એઝ માય બેડરૂમ ઇઝ એઝ બિગ એઝ મોન્ટુસ બેડરૂમ. થઈ ગયું. અરુણ એન્ડ અશોક આર ઇક્વલી ટોલ. અરુણ અને અશોક બંને સરખા જ ઊંચા છે. તો અરુણ ઇઝ એઝ ટોલ એઝ અશોક. થઈ ગયું. અરુણ ઇઝ એઝ ટોલ એઝ અશોક. પછી ત્રીજું, રીના ઇઝ બ્યુટીફુલ, ટીના ઇઝ ઇક્વલી બ્યુટીફુલ. બંને હકાર છે. તો ટીના ઇઝ એ ઇક્વલી શબ્દ કાઢી નાખી, એના બદલે એઝ મૂકીએ છીએ. ટીના ઇઝ એઝ બ્યુટીફુલ એઝ રીના. થઈ ગયું. પ્રશ્નાર્થ છે, પ્રશ્નાર્થ પણ બની શકે. તો આર રીના એન્ડ ટીના ઇક્વલી બ્યુટીફુલ. આર રીના એન્ડ ટીના ઇક્વલી બ્યુટીફુલ. હવે યાદ રાખો, અહીં બે વસ્તુ જોડેલી છે. હવે એક એકની વાત કરીએ છીએ એટલે ઇઝ થઈ જાય છે. તો ઇઝ રીના એઝ બ્યુટીફુલ એઝ ટીના, બરાબર. છઠ્ઠું વાક્ય, સમીર કેન રન ફાસ્ટ, મનીષ કેન રન ઇક્વલી ફાસ્ટ. સરખા જ દોડે છે. તો મનીષ કેન, હવે ઇઝેમાર નથી, જો કેન હોય તો કેન મૂકવાનું, બરાબર. ઇઝેમાર હોય તો ઇઝેમાર મૂકવાનું. તો મનીષ કેન રન એઝ ફાસ્ટ એઝ, મનીષ કેન રન એઝ ફાસ્ટ એઝ સમીર. થઈ ગયું. તો આ રીતે એના વાક્યો આપણે બનાવીએ છીએ. આ ડિગ્રી બે વાક્યો હોય, એમાંથી પોઝિટિવ ડિગ્રીનું વાક્ય જોડવાની વાત આપણે કરી. હવે બીજું એક છે કે કોઈ પણ બે વ્યક્તિ, આ એક ડિગ્રીનો પ્રકાર જ છે. એમાં સમૂહ, વસ્તુ કે પ્રાણીઓ વચ્ચે સંખ્યાની વાત કરવાની હોય, બરાબર. એક સરખું પ્રમાણ દર્શાવવું હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીવાળી રચનામાં એઝ મેની, આપણે એઝ મૂકતા હતા. હવે એક શબ્દ વચ્ચે ગુજરો, સંખ્યા હોય તો મેની શબ્દ મૂકવાનો, એઝ મેની ડોટ 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 એઝ. અને નકાર વાક્ય હોય તો નોટ સો મેની ડોટ ડોટ એઝનો ઉપયોગ થાય છે. ક્યારે પણ સંખ્યા, સમજજો. હા, મારી પાસે 10 પેન્સિલ છે, રમેશ પાસે પણ 10 પેન્સિલ છે. તો પેન્સિલે સંખ્યા દર્શાવે, બરાબર. તો ત્યાં તમારે એઝ મેની એઝનો ઉપયોગ કરવો પડે. આઈ હેવ એઝ મેની પેન્સિલ્સ એઝ રમેશ. સિમ્પલ, બરાબર. જે જોઈએ ઉદાહરણ એટલે વધારે ખ્યાલ આવશે. બીજું વાક્ય, બીજો નિયમ છે, કોઈ પણ બે વ્યક્તિ, સમૂહ, વસ્તુ કે પ્રાણીઓની વચ્ચે જથ્થાનું, હવે સંખ્યાને બદલે જથ્થો, દ્રવ્ય, જે વસ્તુઓ ગણી ન શકાય એ માટે, તો જથ્થાનું કે દ્રવ્યનું એક સરખું પ્રમાણ દર્શાવવા. સરખા જ છે, દ્રવ્યનો જથ્થો બધે જોડે સરખો જ છે. પોઝિટિવ ડિગ્રીવાળી રચનામાં એઝ મચ એઝ વપરાય છે. અને નકાર હોય તો નોટ સો મચ ડોટ ડોટ એઝનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. જો ફરી યાદ રાખો, સંખ્યા હોય તો મેની શબ્દ મુકાય, એઝની વચ્ચે મેની શબ્દ મૂકવાનું. જથ્થો, દ્રવ્ય, ગણી ન શકાય તેવી વસ્તુ હોય તો મચ શબ્દ મૂકવાનો, બરાબર. એઝ મચ એઝ મેની એઝ, એ રીતે. નકાર હોય તો આગળ નોટ શબ્દ મૂકી દઈએ છીએ. નકાર હોય ત્યાં નોટ સો શબ્દ મૂકીએ છીએ, નોટ એઝ મૂકતા નથી. જુઓ, હવે એનું ઉદાહરણ જોઈએ. જો, રામ હેઝ 5 માર્બલ્સ. દેખાય? રામ હેઝ 5 માર્બલ્સ, શ્યામ હેઝ 5 માર્બલ્સ. એટલે બંનેની સરખી થઈ સંખ્યા.
રામ હેઝ 5 લખોટાની સંખ્યા સરખી જ છે, 5 માર્બલ લખોટીઓ છે રામ અને શ્યામ જોડે. તો રામ હેઝ, હવે હેઝ છે તો હેઝ મૂકવાનું, ઇઝ હોય તો ઇઝ, ફરી કહું છું. તો રામ હેઝ માર્બલ સરખા જ છે એટલે 5 સંખ્યા મૂકવાની નથી. એઝ મેની માર્બલ્સ એઝ શ્યામ, બરાબર. પેલામાં વિશેષણ મૂકતા હતા, એઝ બ્યુટીફુલ એઝ. બ્યુટીફુલને બદલે અહીંયા વિશેષણને બદલે સંખ્યા આવે છે, એટલે કે સંખ્યા દર્શક નામ, જે કોની સંખ્યાની વાત કરવાની, માર્બલ્સ, તો અહીંયા માર્બલ્સ એવું નામ આવશે. એટલે દરેકમાં એઝ પછી એઝ મચ એઝ મેની મૂકશો તો એના પછી સંખ્યાવાચક નામ આવશે, મચ મૂકશો તો પછી દ્રવ્યવાચક નામ આવશે. બીજું ઉદાહરણ, રામ હેઝ 5 માર્બલ્સ, શ્યામ હેઝ ઓનલી 2 માર્બલ્સ. હવે જો સરખું નથી, કોઈકની જોડે વધારે છે અને કોઈકની જોડે ઓછું છે, તો નકાર વાક્ય બનાવી દઈએ. શ્યામ, હવે અહીંયા જુઓ, શ્યામ હેઝ નોટ પણ ચાલશે અને ડઝ નોટ હેવ પણ ચાલશે, બરાબર. તમે જે લખશો એ બંને ચાલશે. તો શ્યામ ડઝ નોટ હેવ સો મેની માર્બલ્સ એઝ રામ, અથવા શ્યામ હેઝ નોટ શ્યામ હેઝ નોટ સો મેની માર્બલ્સ એઝ રામ, એમ પણ ચાલશે. તો નકાર વાક્ય હોય ત્યારે નકારનો નોટ વાળો ઉપયોગ કરવો પડે, પણ સંખ્યા બતાવવા માટે મેની શબ્દ વપરાય એ તમારે યાદ રાખવાનું. ખાલી જગ્યામાં પણ પૂછી શકાય, વાક્ય પરિવર્તનમાં પણ આપણે પૂછી શકીએ છીએ. જો ત્રીજું ઉદાહરણ, આ ધ્યાન રાખજો. I bought 1 kg of ghee. My neighbor also bought 1 kg of ghee. બરાબર, મેં 1 કિલો ઘી ખરીદ્યું, મારા પડોશીએ પણ 1 કિલો ઘી જ ખરીદ્યું. હવે બંનેની સંખ્યા સરખી, પણ અહીંયા સંખ્યા નથી, જથ્થો છે, કિલો, બરાબર. અહીં સંખ્યા નથી એટલે જથ્થો છે, એટલે માટે શું વાપરીશું? મચ શબ્દ વાપરીશું. પણ અહીંયા પાછો કાળ બદલાય છે. જુઓ, માય નેબર બોટ, સરખું જ છે, માય નેબર બોટ એ ભૂતકાળ છે. એઝ મચ ઘી એઝ આઈ, થઈ ગયું, મચ શબ્દ આવ્યો, ઘી ગણી ના શકાય એટલે દ્રવ્ય જથ્થો હોય એટલે ત્યાં મચ શબ્દ મૂક્યો. હકાર છે એટલે એઝ મચ એઝ મૂકી દીધું, એઝ મચ એઝ વસ્તુનું નામ, બરાબર છે. બીજું, આઈ બોટ 1 kg ઓફ ઘી બટ માય નેબર બોટ ઓનલી હાફ kg ઓફ ઘી. હવે બદલાઈ ગયું. જો હવે અહીં નકાર છે, ઉપર જેવું નકાર કર્યું એવું જ અહીં નકાર, પણ હવે ભૂતકાળ છે એટલે અહીં ડીડ નોટ વાપરવાનું, બરાબર, નકાર બનાવવા માટે. તો માય નેબર ડીડ નોટ બાય, ભૂતકાળ હતું, ડીડ નોટ મૂકે એટલે મૂળ ક્રિયાપદ બાય કર્યું, આ ધ્યાન રાખજો. માય નેબર ડીડ નોટ બાય, પછી નકાર છે એટલે સો મચ મૂકી દીધું, સો મચ ઘી એઝ આઈ, બરાબર. સો મચ, નોટ સો મચ યાદ રાખવાનું, દ્રવ્યવાચક આવે એટલે નોટ સો મચ મુકાય છે. તો આ રીતે આપણે વાક્ય બનાવીએ છીએ, બરાબર છે. ઓકે, તો આ એક વસ્તુ તમારી ડિગ્રી, પોઝિટિવ ડિગ્રીની વાત કરી, બરાબર. એટલે પોઝિટિવ ડિગ્રીમાં તમારે એઝ, હકાર વાક્ય હોય તો એઝ ડોટ ડોટ એઝ, નકાર હોય તો નોટ વત્તા સો ડોટ 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 એઝ, બરાબર છે. પણ બીજી રીતમાં એવું કર્યું કે ગણી શકાય તેવી વસ્તુઓ હોય, એટલે કે સંખ્યાવાચક વસ્તુઓની સંખ્યાની જ સરખામણી કરતા હોઈએ ત્યારે મેની શબ્દ વપરાય છે, અને દ્રવ્યવાચક હોય તો મચ શબ્દ મુકાય. રચના એની એ જ છે, ખાલી એઝ પછી મેની, નોટ સો હોય પછી મેની, ગણી શકાય તેવી વસ્તુનું નામ મૂકવાનું. પછી બીજું દ્રવ્યવાચક હોય ત્યારે મચ શબ્દ મૂકવાનો, મચ શબ્દ પછી દ્રવ્યવાચક નામ મુકાય છે. ઓકે, હવે બીજી ડિગ્રી છે કમ્પેરેટિવ ડિગ્રી. તો એનો અર્થ થાય ના કરતા, બરાબર. પોઝિટિવમાં શું થતું હતું? ના જેટલું જ, હવે ના કરતા. એમાં શું વપરાય? ડોટ 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 ઈઆર વાળું રૂપ પ્લસ ધેન, આ શબ્દો એનો ઓળખ, જેમ એઝ વપરાતા પોઝિટિવ ડિગ્રીમાં, આમાં ઈઆર વાળું રૂપ પ્લસ ધેનનો ઉપયોગ આપણે કરીએ છીએ. રચના જોઈએ તો રચના યાદ રાખજો બંનેની. નાઉન એટલે કે નામ, પ્લસ ટુ બીનું રૂપ ઇઝેમાર પણ હોઈ શકે, વોઝવેર પણ હોઈ શકે, પ્લસ ઈઆર વાળું રૂપ, જે વિશેષણ વાપર્યું હતું એનું ઈઆર વાળું રૂપ મુકાય. ઈઆર વાળું એટલે ટોલ હોય તો ટોલર, સ્મોલ હોય તો સ્મોલર, બરાબર.
ફેટ હોય તો ફેટર, બિગ હોય તો બિગર, વાળા રૂપ થાય. પણ જે શબ્દોમાં અમુક વાર બીઆર ન લાગે તો એની આગળ મોર શબ્દ, બ્યુટીફુલ તો બ્યુટીફુલર ન થાય. જે શબ્દોના અંતે એફયુએલ શબ્દ આવતો એને ક્યારેય ન લાગે, માટે એની આગળ શું મૂકવાનું? મોર શબ્દ, મોર બ્યુટીફુલ. પ્લસ ધેન, પ્લસ નામ નંબર 2, બીજું જે નામ કર્યું હોય એની સરખામણી, એટલે 2 નામની સરખામણી હોય એટલે 2 નામ તમારે આવે. નોંધ જુઓ, જ્યાં વાળું રૂપ આવતું નથી, એટલે કે મેં કહ્યું એમ તેની આગળ મોર શબ્દ વિશેષણની આગળ મુકાય. મોર બ્યુટીફુલ, મોર પાવરફુલ, મોર ઇન્ટેલિજન્ટ, બરાબર? એવા શબ્દો થયા. તો એ તમારે યાદ રાખવાના. હવે એનું જો એક્ઝામ્પલ, મોક્ષા ઇઝ ટોલર દેન ઈક્ષા, બરાબર? એઝ ને બદલે અહીંયા ટોલર ધેન, ના કરતા, તો મોક્ષા ઈક્ષા કરતા ઊંચી છે. થઈ ગયું? વી આર ફેટર દેન યુ, અમે તમારા કરતા જાડા છીએ. ફેટર, ધ રોઝ ઇઝ મોર બ્યુટીફુલ દેન ધ લોટસ. જો મોર બ્યુટીફુલ વાપર્યું. ગુલાબ લોટસ કરતા એટલે કમળ કરતા વધુ સુંદર છે. ઓકે, તો આ રીતે ડિગ્રી બને કમ્પેરેટિવની. હવે એમાં 2 વાક્યો હોય તો એમાં પણ ડિગ્રીમાં બનાવવું હોય તો જુઓ, યસ્ટરડે ઇટ વોઝ 12 ડિગ્રી સેલ્સિયસ, ટુડે ઇટ ઇઝ 10 ડિગ્રી સેલ્સિયસ. ગઈકાલે 12 હતી, આજે 10 છે. તો ઠંડુ ગરમીનું પ્રમાણ દર્શાવશે તો ટુડે ઇઝ કુલર ધેન યસ્ટરડે. આજ કાલ કરતાં વધારે ઠંડો દિવસ છે એવો અર્થ, એટલે કુલર મૂક્યું, બરાબર? ટુડે ઇઝ કુલર ધેન યસ્ટરડે. અથવા બીજી રીતે બનાવો તો યસ્ટરડે વોઝ હોટર ધેન ટુડે, એવો પણ અર્થ થાય. 5મું, આઈ હેવ 6,000 રૂપીઝ, નેતિ હેઝ 3,000 રૂપીઝ. કોની પાસે વધારે છે? મારી પાસે. તો આઈ હેવ મોર મની ધેન નેતિ, બરાબર? આઈ હેવ મોર મની, વિશેષણ નથી આપણે જે સંખ્યાની વાત કરીએ એવું છે અહીંયા. મોર મની, આઈ હેવ મોર મની ધેન નેતિ, બરાબર? તો આ રીતે આગળ વધીએ. હવે મહત્વનો ટોપિક આપણો આ છે કે પોઝિટિવ ડિગ્રીમાંથી કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો 5 સ્ટેપ તમારે યાદ રાખવાના, બરાબર છે? પહેલું સ્ટેપ છે બંને નામોના સ્થાનની અદલાબદલી કરો. જે 2 નામ હોય એ 2 નામનો હું અહીંયા જોતો બતાવું છું. જો નેતિ ઇઝ એઝ ટોલ એઝ મોક્ષા છે તો પહેલું શું કરવાનું? બંને નામોની અદલાબદલી. તો નેતિ અને મોક્ષાની અદલાબદલી કરો. જુઓ, મોક્ષા અને નેતિ પાછળ જતા રહ્યા, એક પહેલું સ્ટેપ. બીજું, યોગ્ય ક્રિયાપદનું રૂપ મૂકો. તો ઇઝેમાર જે હોય, જે તમને લાગતું એ મૂકો. દાખલા તરીકે ઇઝ છે તો મોક્ષા જોડે પણ ઇઝ આવે એટલે બીજો નંબર ઇઝ મૂકી દીધું, બરાબર? ત્રીજું સ્ટેપ, જો પોઝિટિવ ડિગ્રી હકાર હોય તો સીડી નકાર બનાવે એટલે નોટ શબ્દ મૂકવો. પીડી નકાર હોય તો સીડી હકાર બનાવે એટલે નોટ શબ્દ કાઢો. આપણે જે વાક્ય જોયું, નેતિ ઇઝ એઝ ટોલ એઝ મોક્ષા, હકાર છે એટલે અહીં તમારે નકાર શબ્દ મૂકવો પડશે. તો મોક્ષા ઇઝ નોટ મૂકી દીધો. આ ત્રીજું સ્ટેપ થયું. ચોથું સ્ટેપ, એઝ સો એઝ કાઢી નાખવા અને વાળું વિશેષણ મૂકવું અથવા મોરવાળું વિશેષણ મૂકવું, જ્યાં જે લાગતું. તો જો ટોલ હતું, એઝ નીકળી ગયા, ટોલનું શું કરી દીધું? ટોલર કરી દીધું, બરાબર? એ થઈ ગયું. હવે 5મું સ્ટેપ, છેલ્લું, એઝ કાઢી નાખ્યા અને વાળું વિશેષણ મૂક્યું. પણ જ્યારે માની લો કે ટોલને ટોલર થાય, બ્યુટીફુલ હોય તો બ્યુટીફુલર ના થાય, તો બ્યુટીફુલ શબ્દ મૂકવાનો હોય ત્યારે એની આગળ મોર બ્યુટીફુલ મૂકવો પડે. અને છેલ્લું સ્ટેપ છે ધેન શબ્દ મૂકવો. ધેન, THAN, ધેન. અને વાક્ય બનશે મોક્ષા ઇઝ નોટ ટોલર ધેન નેતિ. તો આ 5 સ્ટેપમાં તમારી વાક્ય રચના પૂરી થવી જોઈએ. બીજું વાક્ય જોઈએ, આઈ એમ નોટ સો ટોલ એઝ યુ. ચલો, પહેલું સ્ટેપ શું? તો કે બંને નામોની સ્થાનની અદલાબદલી કરો. તો આઈ અને યુની અદલાબદલી કરી. જુઓ, યુ આવી ગયું પહેલું, આઈ પાછળ ગયું. બીજું સ્ટેપ, યોગ્ય ક્રિયાપદ મૂકો. તો ઇઝેમાર મૂકો. યુ જોડે આર આવે એટલે આર મૂક્યો. બીજું સ્ટેપ. ત્રીજું સ્ટેપ,
પીડી હકાર તો સીડી નકાર, પીડી નકાર તો સીડી હકાર. હવે પીડી અહીં નકાર છે તો સીડી હકાર બનશે. હકાર બને એટલે નોટ શબ્દ કાઢી નાખો, તો જો કાઢી નાખે નોટ. ત્રીજું સ્ટેપ થઈ ગયું. ચોથું સ્ટેપ, એઝ સો એઝ હોય એ કાઢી નાખ્યા. અને એ કાઢ્યા પછી ઈઆર વાળું વિશેષણ મૂકો, ટોલ, તો ટોલનું ટોલર મૂક્યું તો યુ આર ટોલર થઈ ગયું. ચોથું સ્ટેપ. પાંચમું સ્ટેપ, કમ્પલસરી ધેન મૂકી દો અને ટોલર ઈઆર પછી ધેન મૂકી દીધું, તો 5 સ્ટેપ થઈ ગયા. તો આ 5 સ્ટેપમાં આપણી ક્રિયા પૂરી થવી જોઈએ. ત્રીજું વાક્ય જોઈએ, સ્ટુડન્ટ આર એઝ હાર્ડવર્કિંગ એઝ ટીચર્સ. વિદ્યાર્થીઓ શિક્ષક જેટલા જ મહેનતુ છે. ટીચર્સ આર નોટ મોર હાર્ડવર્કિંગ ધેન સ્ટુડન્ટ. પહેલું સ્ટેપ શું કર્યું? બંને નામોની અદલા બદલી, ટીચર્સ અને સ્ટુડન્ટ્સ આગળ લાવ્યા. ઇઝેમાર તો અહીંયા ઇઝેમાર જ આવશે. હકાર છે તો નકાર કરી નોટ મૂક્યો. હાર્ડવર્કિંગમાં મોર હાર્ડવર્કિંગ થાય, હાર્ડવર્કિંગર એવું થતું નથી, હાર્ડર વર્કિંગ એવું થતું નથી, એટલે મોડ હાર્ડવર્કિંગ કર્યું. અને પાંચમું સ્ટેપ ધ્યાન મૂકી દીધું. આ રીતે આખી રચના પૂરી થાય. તો અહીંયા આ રીતે આપણે ડિગ્રીમાં ફેરવ્યું છે. બરાબર છે મિત્રો? થોડુંક ઘરે જોતા રહેવું. તો આ રીતે આપણે શું કર્યું? એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં પરિવર્તન કરવાનું શીખ્યા છીએ. હવે આ પીડીમાંથી સીડીમાં, હવે સીડીમાંથી પીડીમાં ફેરવવા શું કરવાનું? સેમ 5 નિયમ છે. બરાબર? થોડોક જ ફેરફાર છે. એ જ બંને નામોના સ્થાનની અદલા બદલી, પહેલાં જેવો જ નિયમ. બીજો યોગ્ય ક્રિયા, એ પણ સેમ નિયમ. ત્રીજામાં થોડોક ફરક છે. સીડી હકાર હોય તો પીડી નકાર બનાવો, એટલે કે નોટ શબ્દ મૂકવો. સીડી નકાર હોય તો પીડી હકાર બનાવો, એટલે કે નોટ શબ્દ કાઢી નાખવો હોય તો. બરાબર છે? ચોથું સ્ટેપ ઊંધું. હવે પેલામાં એઝ કાઢી નાખતા હતા, આમાં ઈઆર વાળું રૂપ કાઢી નાખવું અને મૂળ વિશેષણ મૂકવું. ટોલર એટલે કે ટોલર હોય તો ટોલરમાંથી ઈઆર રૂપ કાઢીને ટોલ મૂકી દેવું. પણ એ પહેલાં પછી પાંચમું છે ધેન શબ્દ કાઢી, નકાર હોય તો સો ડોટ 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 એઝ મૂકવું, હકાર હોય તો એઝ ડોટ ડોટ એઝ મૂકવું. ડોટ ડોટ જે છે ત્યાં તમારે ચોથા સ્ટેપનું વિશેષણ મૂકવાનું છે. બરાબર? જુઓ, મુક્ષા ઇઝ ટોલર ધેન ઈક્ષા. હવે આ વાક્યને શું કર્યું? ફરીથી બે નામની અદલા બદલી કરી, તો ઈક્ષા અને મુક્ષાની અદલા બદલી કરી. ઇઝનું ઇઝ મૂક્યું. બીજું સ્ટેપ, હકાર છે તો નકાર કર્યું, નોટ મૂકી દીધો. બરાબર? મુક્ષા ઇઝ નોટ. નકાર આવ્યો એટલે સો એઝનો ઉપયોગ કરવો પડે, તો સો અને એઝ મૂકી દીધું. અને વચ્ચે જે ડોટ ડોટ રાખ્યું હતું એમાં ટોલ, ટોલરનું શું કર્યું? મૂળ વિશેષણ ટોલ, તો ટોલ થઈ. તો ઈક્ષા ઇઝ નોટ સો ટોલ એઝ મોક્ષા. આ રીતે વાક્ય બને. ફરી વી આર ફેટર દેન યુ. બંને નામની અદલા બદલી કરી, યુ આગળ આવ્યો, વી પાછળ જાય છે. બીજું સ્ટેપ, ઇઝેમારમાંથી આર થશે યુ જોડે, એટલે આર મૂક્યો. ત્રીજું સ્ટેપ, હકારનું નકાર કરો, તો પહેલું વાક્ય બીજું વાક્ય હકાર છે એટલે મેં નોટ મૂક્યો. ત્રીજા સ્ટેપમાં નોટ, યુ આર નોટ થઈ ગયું. ચોથું સ્ટેપ, ઈઆર વાળું રૂપ કાઢવાનું. બરાબર? અને ફેટ મૂક્યું. પણ એ પહેલાં પાંચમું સ્ટેપ મૂકીએ છીએ કે સો ડોટ ડોટ એઝ. એ સો ડોટ ડોટ એટલે તમારે પહેલું એવું યાદ રાખો, સો ડોટ એઝ અથવા એઝ ડોટ ડોટ એઝ મૂકી દેવું. તો નકાર છે એટલે સો ડોટ ડોટ એઝ મૂકી દીધું. હવે જે ડોટ ડોટ ત્યાં જોયું એમાં ચોથા સ્ટેપનું જે ફેટર હતું એનું ફેટ મૂકી દીધું. તો એ રીતે આપણે બન્યું. ધ રોઝ, ત્રીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ધ રોઝ ઇઝ નોટ મોર બ્યુટીફુલ દેન ધ લોટસ. ફરી બે નામની અદલા બદલી કરો, તો લોટસ આગળ, રોઝ પાછળ. ઇઝેમારમાંથી જે યોગ્ય લાગે તો મૂકો. ઇઝનું ઇઝ. હકાર છે નકાર છે તો નોટ કાઢી દીધો, કાઢી મૂક્યો. બરાબર? પછી એઝ મૂકી દો, જગ્યા રાખવાની. એઝ ડોટ ડોટ એઝ, હકાર છે એટલે એઝ ડોટ ડોટ એઝ ધ લોટસ. પછી ખાલી જગ્યા જે રહી ત્યાં મૂળ વિશેષણ મૂકો, એટલે મોર બ્યુટીફુલના બદલે માત્ર બ્યુટીફુલ મૂકી દો. તો આ રીતે તમારી રચના થાય. એટલે રચના તમારે યાદ રાખવાની મિત્રો. તો આ પ્રકારે આપણે ખાલી વાક્યો પરિવર્તન કરવાનું પૂછાય છે પરીક્ષામાં. બરાબર? એટલે કમ્પલસરી તમારે એ રીતે લખવાનું રહેશે. બરાબર છે? હવે આ હોમવર્કમાં તમારે ઘરે પ્રયત્ન કરજો. બે ડિગ્રીમાં ફેરવવાનું છે જે આપેલું એના કરતાં. બરાબર?
કમ્પેરેટિવ હોય તો પોઝિટિવ ને પોઝિટિવ હોય તો કમ્પેરેટિવ. એ રીતે આ ડિગ્રી તમે ઘરે પ્રયત્ન કરજો. ન આવડે તો પછી મળીએ ત્યારે પૂછી લેજો. હા, તો જો હું એક વાક્ય સમજાવી દઉં કઈ રીતે કરું. નીતિ ઇઝ ક્લેવર દેન હર બ્રધર. તો અહીંયા પણ બે નામની અદલા બદલી કરવાની. તો હર બ્રધર એટલે કે નીતિઝ બ્રધર. પછી બીજું સ્ટેપ ઇઝનું ઇઝ આવે. ત્રીજું સ્ટેપ હકાર નકાર કરો. નોટ ત્રીજું સ્ટેપ. ચોથું સ્ટેપ સો એઝ મૂકો તો મૂકી દીધો. નીતિઝ બ્રધર ઇઝ નોટ સો ... એઝ નેતિ. હવે જે ... એમાં પાંચમું સ્ટેપ મૂક્યું. ક્લેવરનું ક્લેવરર છે એનું ક્લેવર કર્યું તો ક્લેવર. બરાબર. ધેન શબ્દ તો નીકળી જાય. ધેન શબ્દ કાઢીને જ આપણે સો એઝ મૂક્યું હતું. તો આ રીતે તમારે વાક્યો બનાવવાના છે. આ પણ સેમ છે રચના. આમાં પણ તમારે બધા આડાવડા વાક્યો છે એ પતી જાય એટલે આ બીજા 10 વાક્યો હોમવર્કમાં ઘરે પ્રેક્ટિસ માટે કરવાના છે. બરાબર મિત્રો. તો આ તમારું આખું ડિગ્રીની વાત કરી. અને આની એક્સરસાઇઝ આપણે વીસી ખત્રીમાં પણ છે, એ પણ કરવાની આવશે. ઓકે, બંને જેમાં આવા વાક્યો આપ્યા નથી એટલે મેં તમને અહીંયા હોમવર્ક રૂપે આપેલા છે. બરાબર મિત્રો. તો આટલું તમારું આ થોડું મહેનત કરજો. ઓકે, બાય.